તમે સેવો સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી તું ही ગૌર તું ही નર તું ही રે અવિનાશી તમે સેવો સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી તમે સેવો સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી તેવા ભાઈ રે ઋષિવરો તમને જેણે સર્જા તેવા ભાઈ રે ઋષિવરો તમને નમસ્તે, આપ નિહાળી રહ્યા છો દિવ્ય જ્યોત મંદિર ખાતે હરિભક્તો બાધા માનતા તેમજ પ્રસાદી માટે અવિરત સંખ્યામાં આવી રહ્યા છે. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે સંઘ મેળાના આગલા દિવસે હરિભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. આસ્થાનું કેન્દ્ર એવું તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે સંઘ મેળાના આગલા દિવસે દેશભરમાંથી હરિભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે. નમસ્કાર, હવે આપણે મળીશું તીર્થધામ પ્રેરણાપીઠના મેનેજર શ્રી ચેતનભાઈ ભગતને. આવતીકાલે અમૃત મહોત્સવ સંઘ મેળાનો તે કાર્યક્રમ તેમજ આજના કાર્યક્રમમાં તેમનો સિંહ ફાળો છે, તો આ કાર્યક્રમ કઈ રીતે સફળ બનાવે છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ કેવું આયોજન છે તે જણાવે. તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે 600 વર્ષની એક પરંપરા મુજબ આજે અમૃત મહોત્સવ એટલે કે સંઘ મેળાનું આયોજન થઈ રહ્યું છે. ભારતભરમાંથી અનેક સંઘો આજે પ્રેરણાપીઠ પધારી રહ્યા છે અને આજે સાંજે 10,000 લોકોનું બ્રહ્મભોજન લેવાના છે. આવતીકાલે અમૃત મહોત્સવ જે યોજાવાનો છે તેમાં અંદાજિત 35,000થી પણ ઉપર લોકો આ સંઘ મેળાના આયોજનમાં ભાગ લેવાના છે અને આ આયોજનમાં જે કંઈ શ્રેય જાય છે આપણી જે સમિતિઓ બનાવી છે એની આશીર્વાદ એમની કૃપાથી એમની મહેનતથી આજે સફળતાપૂર્વક પ્રોગ્રામ અમે સંપન્ન કરવા આવતીકાલે જશું. स्वामी पालपुना भोक्ततमी स्वामी केतकसुर भोक्ततमी स्वामी अगटतना भोक्ततमी स्वामी अतर अभिपुना भोक्ततमी स्वामी परिवनवासना भोक्ततमी स्वामी महापोलस्कातर स्वामी તમારા નામ પર બલિયાદ સ્વામી તમ પરમપદ સ્વામી તમ ભાગ્યવતા સ્વામી તમ ઇષ્ટ સ્વામી તમ રક્ષક સ્વામી તમ શ્રીકૃષ્ણ સદગણ સ્વામી તમ આદ્ય સ્વામી તમ ભક્તસુન પાત્ર સ્વામી તમ શ્રી મચ્છરશ્રી કર્મશ્રી ભૈરવશ્રી નરસિંહ વામશ્રી મચ્છરશ્રી રામશ્રી કૃષ્ણશ્રી બુદ્ધ તમ શ્રી વિષ્ણુ નામ સૌને દેજો દર્શાન संतो बाद हनुमान कहती महाराज हमारा नाम पर बलिया जाऊं प्रतिकृपा सेवक अपराधी साठ समा भक्तवा जाऊं दीपे एक द्वार का क्षेत्र में विशेषता को दत्त स्वामी रूपा करो करिश्मा कळदो स्वामी दिव्य तेज सर्पे अफुल भास्मा बरो स्वामी तो घटमा नियमन महासाज सतो तेजी महाराज ओम श्री निष्कंगे नारायण ने नमो नमः दिशाना देवी देवताओं हमारे यहाँ फूलों ने फूल नहीं मांग तो शिकार कर जा दे। और दिशाना देवी देवताओं हमारे यहाँ फूलों ने फूल नहीं मांग तो शिकार कर जा दे। दक्षिण दिशाना देवी देवताओं हमारे यहाँ फूलों ने फूल नहीं मांग तो शिकार कर जा दे। અને માવો માટે સે રે ગાળા
શોભાયાત્રાની શરૂઆત થઈ રહી છે, તો ચલો નિહાળીએ. તો આજે ધર્મને ટેકાવવા માટે વડીલોની આસ્થા, સત પંથ, સત એટલે સાચું અને પંથ એટલે રસ્તો, સાચા રસ્તે જવા માટે આપણે આ વડીલોના પરંપરા મુજબ આ કચ્છથી પગપાળા યાત્રિકો અહીંયા નીકળ્યા છે. આજે અમે સૌ પેરના પેટ પીરાણા પહોંચ્યા છીએ. તો વિશેષ મારું નામ છે મગનભાઈ જીવરાજ મેરાવ, કચ્છ માંડવી. મારું નામ સંગીતાબેન રાજેશ પારસિયા, ગામ વેરૈયા, કચ્છમાંથી આ ચાલીને આવ્યા છીએ. હા, ચમત્કાર તો સારો એવો દેખાણો. એક દિવસ બહુ તડકો હતો, છતાંય અમે સદગુરુ મહારાજને યાદ કર્યા એટલે અમારા માટે તો એકદમ જાણે લીલા લહેર કરી આપી કે ઠંડો ઠંડો દિવસ થઈ ગયો, કોઈને કાંઈ તકલીફ ના પડી. અને આ વર્ષે તો અમારા વિદ્યાર્થીઓ બહુ ઝાઝા હતા, તો એ લોકોને કોઈ તકલીફ નથી પડી. એકદમ રમતા કૂદતા ખેલતા સદગુરુનું નામ લેતા લેતા આવી ગયા. અમને આવતા અહીંયા કને 13 દિવસ 12-13 દિવસ જેવું લાગે. આગળ પાછળ અલગ અલગ ગામડામાંથી નીકળીએ એટલે. હાલો, જય ગુરુદેવ. અમે સંઘમાંથી નીકળી આવીએ, ક્યાંય તકલીફ નથી પડી રસ્તામાં. અમને બરોબર પહોંચી આવ્યા. મને 25 વર્ષ થયા, એમાં સમજી લો ને 19 વર્ષ પગે આવ્યો, 5 વર્ષ ચપ્પલ વગર આવ્યો. ના, માનતા નથી, પહેલાં માનતા હતી. હમણાં સેવામાં આવરો ગાડી લઈને.
સતપંતાચાર્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ આજે દેશ વિદેશથી આવેલા હરિભક્તોનું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા છે. હે આખા દેશમાં છે દંડોરે હનુમાન બળવંતા. હે આખા દેશમાં છે દંડોરે હનુમાન બળવંતા. હે તમે રામના ચૂપ કરે હનુમાન બળવંતા. હે તમે અંજનીના પુત્ર રે હનુમાન બળવંતા. હે તમે રાવણનો લીધો અંત રે હનુમાન બળવંતા. એ હનુમાન બળવંતા, ભાઈ હનુમાન બળવંતા. હનુમાન બળવંતા, ભાઈ હનુમાન બળવંતા. હનુમાન બળવંતા, ભાઈ હનુમાન બળવંતા. અને સંતો મહંતો દ્વારા એમને પગે ચાલીને સામે જ્યારે સામાયું કર્યું છે ત્યારે ખૂબ ખૂબ આપણે આનંદની અને ગૌરવની વાત છે. આ તમામ ઘટનાને આપણે જોરદાર એક વખત તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. હવે કાર્યક્રમની શરૂઆત કરીએ. આગળ ગુરુકુળની દીકરીઓને વિનંતી છે પ્રાર્થના માટે. બાળક પકડી
પદવંદન કરો ગુરુદેવનું, જે સકલ ગુણ ચતુર સુરનું, જેથી ચૌદે લોક પૂજાય, શેષ બ્રહ્મા શક્તિ મળી. ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે. આજના અમૃત મહોત્સવ નિમિત્તે, આજના અમૃત મહોત્સવ પ્રસંગે તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે મંચસ્થ જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મુરજી મહારાજ આજથી શરૂ થતા હિન્દુ નવું વર્ષ ચૈત્ર સુદ મા આ શક્તિપીઠ દુર્ગાનો એ પણ આજનો નવો દિવસ માં નવરાત્રીના ઉત્સવ ઉજવવાનો આજે દિવસ છે. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે જે પગપાળા સંઘ જે ભારત દેશમાંથી જે ચાલીને આવ્યા છે એ સૌનું હાર્દિક સ્વાગત છે. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે જે બધા જ લોકો, જે સત્પંથ સંપ્રદાયના લોકો, જે બધા હિન્દુ નવું વર્ષ ઉજવવા અહીંયા પધાર્યા છે, તો સૌને હાર્દિક આમંત્રણ છે. અને તીર્થધામ પ્રેરણાપીઠ આપ સૌના આશીર્વાદ, સંત મહંત શ્રીના આશીર્વાદ, જગતગુરુના આશીર્વાદ અને સદગુરુ અંશદેવજી મહારાજના કલ્કી ભગવાનના આશીર્વાદથી ખૂબ તીર્થધામ પ્રેરણાપીઠ ખૂબ વિકાસને આગળ વધી રહ્યું છે. અને જે પણ કાર્ય થાય છે તો મહારાજ શ્રી અને સદગુરુ અંશદેવજી મહારાજના આશીર્વાદ થકી થઈ રહ્યું છે. આમાં કહીને નિસંકોચ કોઈ રાખવા જેવો જ નથી. કઈ પણ કામ થાય છે તો અંશદેવજી મહારાજના આશીર્વાદ, અને એમને ન ગમતું હોય તો કામ કશું જ પણ ના થાય. આપણે એટલું સ્વીકારી લેવાનું છે બધાય. એમને થાય છે, એમના આશીર્વાદ છે, એટલા માટે જે પણ થઈ રહ્યું છે તો એમના આશીર્વાદ થકી, એમના આશીર્વાદ રૂપી થઈ રહ્યું છે. તો આપણે સૌ લોકોએ એ જે પ્રવાહ જઈ રહ્યો છે, પ્રવાહમાં સૌ લોકો આપણે ભળી જઈએ અને હજી પણ ખૂબ વિકાસના કામો કરવાના છે. આપણે પણ નહીં વિચાર્યા હોય એવા પણ કામો થવાના છે. તો સૌના આશીર્વાદ અને સૌ મહારાજ શ્રી સંતોના આશીર્વાદ થકી સૌ તીર્થધામ પ્રેરણાપીઠ ખૂબ વિકાસને આગળ હરણફાળ ભળે અને આપણી શ્રદ્ધા અને વિશ્વાસ જે છે અતૂટ ટકી રહે એ ભાવના. વંદે માતરમ, ભારત માતા કી જય. અને આ વખતે કારણ કે અત્યારની જે સરકાર છે, ચાલુ સરકાર ખૂબ આપને સપોર્ટ કર્યો છે. એ આપણે અત્યારે લગભગ 22 કરોડની આજુબાજુ આપણે પણ તીર્થધામ પ્રેરણાપીઠને 22 કરોડ સુધીનું આપણે આપ્યું છે. તો આપણી પણ ફરજ બને છે અબકી બાર મોદી સરકાર, અબકી બાર બસ એ સૂત્રને ચરિતાર્થ કરવાનું છે. ને આપણે એ સહયોગ કર્યો છે તો આપણી પણ ફરજ છે આપણે પણ એમને સહયોગ કરીએ. અને 7મી તારીખે જ્યાં પણ આપણું મતદાન છે એ બસ અર્જુનની જેમ એક જ આંખ દેખાતી આપણે ખાલી કમળ અને મોદી અને આપણો રામ દેખાય. જય શ્રી રામ. જય શ્રી રામ. સંતો મહંતોને ચરણોમાં વંદન. पियो पियो सब जग कहे, अरे पियो न पावे कोई रे, मुझे झपटा पियो ना मरे. शिर न साटा ते करे, जे रही जगावे. આજે 200, 300, 400, 500 કિલોમીટરથી દૂરથી જ્યારે ચાલીને આવતા હોય એટલે એ જે શ્રમ ને જે તપ છે એને ધન્યવાદ આપવાનો. કઠોર છે, એમાં પાછું ગરમીની સિઝન આવે આ વખતે. શિયાળો હોય તો ઠીક છે, પણ આવી ગરમી હોવા છતાં પણ આ તકલીફ વેચીને પણ આવા સતત તાપની અંદર જે સગવડ મળી તે સગવડ પ્રમાણે સેટ થઈને અહીંયા સૌ પદયાત્રીઓ અહીંયા પ્રેરણાપીઠ મુકામે આપણે આવ્યા. તે બદલ સર્વે સંતો તરફથી, સદગુરુ તરફથી, નિષ્કલંક ભગવાન તરફથી આપ સૌને અમારા સૌના અંતરના આશીર્વાદ આપ સૌને. પછી હમણાં કહ્યું કે ભાઈ 50 વર્ષથી, 35 વર્ષથી, 25 વર્ષથી, 10 વર્ષથી પણ ચાલીને લોકો કન્ટિન્યુઅસ આવે છે. મેં 10
12 વર્ષનો દીકરો ગઈ વખતે પણ ચાલીને આવ્યો તો વડાલીથી, આ વખતે પણ ચાલીને આવ્યો છે. હાજર છે. પોટી કંપાઉન્ડ દીકરો 10 વર્ષનો છે. ગઈ વખતે પણ ચાલીને આવ્યો, આ વખતે પણ ચાલીને આવ્યો. પણ એ પણ કમ છે. ટ્રસ્ટીશ્રીઓ પણ જોડાશે અને એનએફસીના ટ્રસ્ટીશ્રીઓ પણ ટ્રસ્ટીશ્રીઓ હમણાં સાલથી સન્માન કરશે. આપણા પરમ પૂજ્ય દિવ્યેન્દ્ર દાસજી મહારાજને સાલ સન્માન કરશે. સંતો માનતો જય ગુરુદેવ. મારું નામ લહેશ ગોવિંદભાઈ ભગત, કચ્છ સતપંથ યુવા સંઘના મહામંત્રી તરીકે હું સેવા આપી રહ્યો છું. આજે અહીં પ્રેરણાપીઠ મુકામે ચૈત્ર સુદ બીજના જે સંઘમેળાનું પરંપરાગત આયોજન થયેલ છે તેમાં કચ્છ વિભાગને અહીં ભોજન પીરસાવવાનું અને ભોજન પીરસાવવાનું આપણે સ્વયંસેવકનું કામ આપણે સોંપેલું છે. જે અહીં 125 સ્વયંસેવકો અહીં ઉપસ્થિત છે અને ખંતથી દરેક ગામથી ઉપસ્થિત થઈ અને ખંતથી પોતાનું કાર્ય કરી રહ્યા છે. અહીં અમૃત મહોત્સવ સંઘમેળામાં ગામોગામથી કચ્છભર તેમજ મહારાષ્ટ્ર, નાસિક, ફૈજપુર અલગ અલગ પ્રાંતમાંથી લગભગ 20,000 થી 22,000 માણસો, ભાવિક ભક્તો અહીં પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને આ દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગને દીપાવવા જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી. દરેક સમિતિવાળાને આપેલી જવાબદારી ખૂબ જ ખંતથી જવાબદારીપૂર્વક નિભાવી હતી. તેમજ આ વર્ષે ભોજનાલય અને ઉતારા વ્યવસ્થાની જવાબદારી કચ્છ વિભાગને સોંપવામાં આવી હતી. દરેક સમિતિના વોલેન્ટિયરોની સેવા કાબિલે તારીફ હતી. આ સાથે વર્ષે મહોત્સવના ભોજન પ્રસાદના દાતા માવજીભાઈ કરમશીભાઈ જબુવાણીના સુપુત્રો કાંતિભાઈ, રાજુભાઈ, અનિલભાઈ મમઈ મોરા હાલે નાસિક રહ્યા હતા. નમસ્કાર, તમારો પરિચય જણાવશો? હું જયંતિભાઈ ચોપડા, મુંબઈથી અમે બધા કાર સેવામાં અહીંયા આવ્યા છીએ. અમૃત મહોત્સવ સંઘમેળો 2024નો આ જે પ્રોગ્રામ અહીંયા પરંપરાગત આ જે સંઘમેળો ભરાય છે એની અંદર કાર સેવા માટે અમે દરેક પ્રોગ્રામની અંદર મુંબઈથી કાર સેવા કરવા માટે આવતા હોઈએ છીએ. તો આજે બધા ઊભા છે એમાં અમારા બધા સાથી મિત્રો છે
અને જે રીતે અહીંયા સંઘ મેળો હોય કે બીજો કોઈ પણ કામની જરૂર પડે સંસ્થાને, તો સંસ્થા માટે, કાર સેવા માટે હંમેશા અમે બધા લોકો તૈયાર રહીએ છીએ. તન, મન અને ધનથી અમે સેવા આપીએ છીએ. અને આ સંસ્થાને ઉજાગર કરવા માટે કે હંમેશના માટે આ સંસ્થા પ્રગતિ કરતી રહે અને એમાં ક્યાંય પણ અમારો સહયોગની જરૂર પડે તો અમે બધા તત્પર અને હંમેશના માટે, કાયમ માટે અમે સેવા આપવા માટે તૈયાર છીએ. નમસ્કાર. હવે આપણે મળીશું પરમ પૂજ્ય, પરમ વંદનીય જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજને. ગુરુદેવ, અમૃત મહોત્સવ અને સંઘ મેળાનું શું મહત્વ છે, આપ જણાવો. અમૃત મહોત્સવ એટલે કે સંઘ મેળો, જે છેલ્લા 550 વર્ષથી સદગુરુ હંસદેવજી મહારાજે આ પ્રેરણાપીઠની સ્થાપના કરી ત્યારથી એમના જે અનુયાયીઓ હતા એ કચ્છમાં હતા, મહારાષ્ટ્રમાં હતા, મધ્યપ્રદેશમાં હતા અને દેશના જુદા જુદા વિભાગમાં બધા અનુયાયીઓ પથરાયેલા હતા. તો એ સમયમાં દરેક વખતે બધા આવી ના શકે, પણ એમને ચૈત્ર સુદ બીજના દિવસે એવું આયોજન કર્યું કે દેશ વિદેશમાંથી કે દેશના જુદા જુદા પ્રાંતમાંથી રહેલા મારા બધા સેવકો છે એ બધા એક સાથે અહીંયા આવે, એ પાછા પદયાત્રી થઈને આવે. કારણ કે એ જમાનામાં આવી સગવડો નહોતી વાહનની, તો બધા પદયાત્રી થઈને આવતા. તો એક દિવસે ચૈત્ર સુદ બીજના દિવસે એટલે કે અમૃત મહોત્સવના દિવસે બધા પદયાત્રી જુદા જુદા વિભાગમાંથી આવતા હોય એ બધા ભેગા થાય અને સદગુરુ એમનું સામયું કરતા. એ સદગુરુ પછી અહીંયા જે પ્રથમ જે ગાદીપતિ સાણાજી મહારાજ હતા એમણે આ પરંપરા ચાલુ રાખી અને જે પદયાત્રી ભાઈઓ અને બહેનો એ ચૈત્ર સુદ બીજના દિવસે અહીંયા ભેગા થાય ને એનો સામયો કરવામાં આવતો. આ પ્રણાલી અત્યારે પણ ચાલુ જ છે ને અત્યારે હું આ સંસ્થાના 24મો ગાદીપતિ છું ને આ પ્રણાલી અમે ચાલુ રાખી છે. ને આજે આ પ્રસંગે પણ બધા જુદા જુદા વિસ્તારમાંથી હજારો અનુયાયીઓ અહીંયા બધા પદયાત્રી તરીકે આવ્યા. એ સિવાય પણ અમૃત મહોત્સવ માણવા પણ બધા આવ્યા અને આ એક દિવસે બધા ભેગા મળી અને એક અમૃત મહોત્સવની ઉજવણી કરે છે અને દર્શનનો લાભ લે છે. ને આપ સૌ હવે જાણો છો કે પ્રેરણાપીઠની અંદર હવે તો નિષ્કલંક ભગવાનનું મંદિર પણ થઈ ગયું છે, ભગવાનના નવ અવતારોના મંદિર પણ છે, ગણપતિ દાદાનું મંદિર છે, લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે, ઉમિયા માતાજીનું મંદિર છે ને એ સિવાય પણ અહીંયા શિવજી ભગવાનનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે અને નવગ્રહના મંદિર છે, મનસા ધ્યાન કેન્દ્ર છે, ગૌશાળા છે. એટલે હવે પ્રેરણાપીઠ તીર્થધામ હવે વિશ્વ વિખ્યાત બનતું થઈ જઈ રહ્યું છે. તો આ બધા લાભ લેવા માટે દૂર દૂરથી બધા અહીંયા આગળ આવે છે અને આ અમૃત મહોત્સવનો લાભ લે છે. ચૂંટણી આવી રહી છે, કારણ કે લોકસભાની ચૂંટણી તારીખ પણ નક્કી થઈ ગઈ છે. તો હવે આપણે એવી સરકાર બનાવી છે કે જે હિન્દુત્વની વિચારધારાવાળી હોય. કારણ કે આપણે જ્યાં સુધી હિન્દુઓ એક નહીં થઈએ ત્યાં સુધી આપણે હિન્દુત્વની વિચારધારાને આપણે આગળ લાવી શકીશું નહીં. આપણને હિન્દુત્વની વિચારધારાવાળા જો પક્ષ છે એ તારે એ બીજેપી છે અને આપણો જે દેશનું અત્યારે જે નેતૃત્વ કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એ ખૂબ જ જેને કહીએ કે અત્યારના વર્તમાન સમયની અંદર વિશ્વ લેવલના એ પ્રખર નેતા છે. માત્ર ભારતનું નેતૃત્વ કરે છે એવું નહીં, પણ વિશ્વના બીજા દેશો પણ એમની સલાહ લેવી પડે એવું એને વાતાવરણ સર્જુ કર્યું છે. દેશની આર્થિક સ્થિતિ પણ એમને મજબૂત કરી છે. જુદા જુદા વિકાસના કામો દેશમાં ઝડપથી થઈ રહ્યા છે. એમના હાથ નીચે અને જ્યાં દેશનું જે નેતૃત્વ છે એ સમૂહ સૂત્રો આગળ ચાલે, દેશ પ્રગતિના પંથે ચાલે, હિન્દુત્વની વિચારધારા આગળ વધે. એટલે આ વર્તમાન સંજોગોમાં આપણે સાથે મળી અને ભાજપનું જે નિશાન છે કમળ, એ કમળ ઉપર આપણે થપ્પો મારીએ અને બહુમતીથી મતલબ કે 400 સીટોથી ઉપરની સીટો આપણે ભાજપની આવે એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપે જે માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમે સેવ જ્ઞાન વિચારી હો સ્વામી.